નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં ગંગા નદીમાં હોડી પલટી જતા મોટો અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતમાં 32 લોકો નદીમાં ડૂબ્યા હતા। આ 32 લોકોમાંથી 28 લોકો તરીને પોતાનો જીવ બચાવી લીધો હતો તથા એક યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય 3 લોકો ગુમ થયા હતા। આ ઘટના ઉંદર પકડીને પરત ફરી રહેલા આદિવાસી યુવાનો સાથે બની હતી। વહીવટી તંત્રે એનડીઆરએફ ટીમને બોલાવીને શોધખોળ શરૂ કરી દીધી હતી। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાયો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં શનિવારે સવારે ગંગા નદીમાં એક દુઃખદ અકસ્માત થયો હતો। બરવાળા બ્લોકના ગડાઈ ડાયરા વિસ્તારમાં 32 લોકોને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી। આમાંથી 28 લોકો તરીને પોતાનો જીવ બચાવી લીધો હતો, જ્યારે 4 લોકો નદીમાં ડૂબી ગયા હતા। આ 4 યુવાનોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય 3 લોકો હજુ પણ ગુમ છે। આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને વહીવટી તંત્રે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી દીધી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।